નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયો મિત્રો વાત કરવાના છે રેશન કાર્ડ ધારકોને જાન્યુઆરી 2026ના મહિનામાં અનાજ કેટલું મળવાપાત્ર રહેશે એમના વિશે। મિત્રો, ઉત્તરાયણ નજીક હોવાને કારણે ઉત્તરાયણના પર્વ નિમિત્તે વધારાનું અનાજ કેટલું મળવાપાત્ર રહેશે, રેગ્યુલર અનાજ કેટલી ફાળવણી કરવામાં આવશે, એપીએલ, બીપીએલ તેમજ એવાય એટલે કે અંત્યોદય કાર્ડ ધારકોને કેટલું અનાજ મળવાપાત્ર રહેશે, વિગતવાર માહિતી વિડીયોના મારફતે આજે આપણે જોવાના છે। તો મિત્રો, ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, ઘઉં અને ચોખા ફોર્ટિફાઈડ તમામ જિલ્લાઓ માટે કેટલું વિતરણ કરવામાં આવશે? તો મિત્રો, એવાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને ઘઉં છે જે કાર્ડ દીઠ 15 કિલો વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે। તેમજ મિત્રો ચોખાની વાત કરીએ તો મિત્રો ફોર્ટિફાઈડ ચોખા છે જે કાર્ડ દીઠ 20 કિલો મળવાપાત્ર રહેશે, એ પણ આપને વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે। એટલે મિત્રો આમ કુલ મળીને કાર્ડ દીઠ 35 કિલો અંત્યોદય કાર્ડ ધારકોને અનાજ પ્રોવાઈડ કરવામાં આવશે। ત્યાર પછી વાત કરીએ મિત્રો અગ્રતા ધરાવતા કુટુંબો પીએચએસ એટલે કે પીએલ તેમજ બીપીએલ કાર્ડ ધારકોને ઘઉં અને ચોખાનું વિતરણ કેટલું કરવામાં આવશે? તો મિત્રો ઘઉં છે જે વ્યક્તિ દીઠ 2 કિલો મળવાપાત્ર રહેશે, વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે। તેમજ મિત્રો ચોખા ફોર્ટિફાઈડ જે વ્યક્તિ દીઠ 3 કિલો મળવાપાત્ર રહેશે। એટલે કે મિત્રો જાન્યુઆરી 2026ના મહિનામાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે આપને કુલ વ્યક્તિ દીઠ અનાજ 5 કિલો એપીએલ તેમજ બીપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે। ત્યાર પછી વાત કરીએ મિત્રો ચણા, તુવેર દાળ, ખાંડ અને નમક કેટલું મળવાપાત્ર રહેશે એમની। તો મિત્રો તુવેર દાળ છે જે એનએફએસ કુટુંબ કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 1 કિલો મળવાપાત્ર રહેશે। એમની ભરપાઈ મિત્રો આપે ₹50 થી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો આ વાત કરીએ આખા ચણાની તો મિત્રો એનએફએસ કુટુંબ કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 1 કિલો મળવાપાત્ર રહેશે। એમની ભરપાઈ મિત્રો આપે ₹30 કરવાની રહેશે। તેમના પછી વાત કરીએ મિત્રો ખાંડની તો મિત્રો અંત્યોદય કુટુંબ કાર્ડ ધારકોને 3 વ્યક્તિ સુધીના કાર્ડ દીઠ 1 કિલો મળવાપાત્ર રહેશે। એટલે કે મિત્રો પર વ્યક્તિ દીઠ 350 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે, એટલે કે 350 ગ્રામ મળવાપાત્ર રહેશે। અને એમની ભરપાઈ મિત્રો આપે ₹15 કરવાની રહેશે। અને મિત્રો બીપીએલ કુટુંબ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 350 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે। એમની ભરપાઈ મિત્રો આપે ₹22 કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો છેલ્લે વાત કરીએ મીઠું એટલે કે નમક વિશે તો મિત્રો નમક છે જે એપીએલ, બીપીએલ અને એવાય કાર્ડ ધારકોને 1 કિલોગ્રામ એટલે કે 1 થેલી મળવાપાત્ર રહેશે। એમની ભરપાઈ મિત્રો આપે ₹1 કરવાની રહેશે। તો મિત્રો આ મુજબ જાન્યુઆરી 2026ના મહિનામાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે આટલું અનાજ મળવાપાત્ર રહેશે, જેમાં મિત્રો ઘઉં, ફોર્ટિફાઈડ ચોખા, ખાંડ, ચણા, તુવેર દાળ, નમક વગેરે જેવું અનાજ આપને મળવાપાત્ર રહેશે। તેલનો હજુ સુધી કંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એટલે મિત્રો ઉત્તરાયણના પર્વ નિમિત્તે આપને તેલ પ્રોવાઈડ કરવામાં આવશે નહીં। બસ આટલું જ અનાજ આપને જાન્યુઆરી 2026ના મહિનામાં પ્રોવાઈડ કરવામાં આવશે।